ભાઈ આ આરી પાર્કમાં જે ખાવડા આરી પાર્કની અંદર એનટીપીસી નામની કંપની સોલારનો પ્રોજેક્ટ ચલાવી રહી છે, એ કંપનીની બેદરકારીથી શક્તિ બેટની બાજુમાં એક મોટામાં મોટા બેટને સળગાવી નાખવામાં આવ્યો છે અને ત્યાં કને ડેઝર્ટ રણ બનાવવા માટે વિન્ડ ફાર્મની આ પવન સોલારની સ્થાપના કરવા માટે જે કંપનીઓ બેદરકારી કરી રહી છે, એમાં લાખો જીવ જંતુઓ અને એના મરણ થઈ ચૂક્યા છે. લાખો પશુઓ ત્યાં ચરી શકે એવા બેટને સળગાવી નાખવામાં આવ્યો છે. આવી કચ્છની અંદર ગંભીર બેદરકારીની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને એ ખાવડા આરી પાર્કના રણમાં જીવ જંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટેના બેટો સળગાવી અને સોલાર સ્થાપના કરાવતી હોય અને કંપનીઓની આવી બેદરકારીઓ જો બેટમાં પણ ચલાવાતી હોય તો સરકારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આવી કંપનીઓ સામે પગલાં લઈ અને આવા બેટો ન સળગે અને પશુ પક્ષીઓ અને ગાયો અને ભેંસો માટે ચરિયાણ બેટો રહે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. ભાઈ આ આરી પાર્કમાં જે ખાવડા આરી પાર્કની અંદર એનટીપીસી નામની કંપની સોલારનો પ્રોજેક્ટ ચલાવી રહી છે, એ કંપનીની બેદરકારીથી શક્તિ બેટની બાજુમાં એક મોટામાં મોટા બેટને સળગાવી નાખવામાં આવ્યો છે અને ત્યાં કને ડેઝર્ટ રણ બનાવવા માટે વિન્ડ ફાર્મની આ પવન સોલારની સ્થાપના કરવા માટે જે કંપનીઓ બેદરકારી કરી રહી છે, એમાં લાખો જીવ જંતુઓ અને એના મરણ થઈ ચૂક્યા છે. લાખો પશુઓ ત્યાં ચરી શકે એવા બેટને સળગાવી નાખવામાં આવ્યો છે. આવી કચ્છની અંદર ગંભીર બેદરકારીની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને એ ખાવડા આરી પાર્કના રણમાં જીવ જંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટેના બેટો સળગાવી અને સોલાર સ્થાપના કરાવતી હોય અને કંપનીઓની આવી બેદરકારીઓ જો બેટમાં પણ ચલાવાતી હોય તો સરકારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આવી કંપનીઓ સામે પગલાં લઈ અને આવા બેટો ન સળગે અને પશુ પક્ષીઓ અને ગાયો અને ભેંસો માટે ચરિયાણ બેટો રહે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.